શેરબજાર તથા આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી સારો એવો નફો મેળવી તેવું જણાવી ફરિયાદી પાસે લાખો રૂપિયા પડાયેલા ઠગોને અમદાવાદથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે। સુરત સાયબર ક્રાઇમની હેલ્પલાઇન પર સુરતના યુવાને ફરિયાદ કરી હતી કે શેરબજાર અને આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવી તેઓ પાસેથી 21,94,000થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચર્યા હતી। જે ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી અને લાખો રૂપિયા પડાયેલા ઠગો જેમાં મૂળ રાજસ્થાનના નાગોરને અને હાલ અમદાવાદ ખાતે આવેલા ચંદનસિંહ, શિવસિંહ, બલવંતસિંહ તથા ગજેન્દ્રસિંહ, રૂગનાથસિંહ, ગોપાલસિંહને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હતા। આરોપીઓ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટોના નામે લોકોને છેતરવાતા હોવાનું સામે આવ્યું હતું। હાલ તો આરોપીઓની સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલ અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા 5 થી 10% કે 10%થી વધારે નફાની લાલચ અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓને કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ 2 આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે 21 લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું। તે બંનેની ધરપકડ કરવામાં આવી છે।